આ ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટની વિરુદ્ધ કોલકાતા હાઈકોર્ટમાં જાહેર જનહિતની એક અરજી કરવામાં આવી હતી. નિવૃત્ત સરકારી અધિકારી મીના ગુપ્તાએ આ અરજી કરી હતી. તમે ધીરજ રાખજો, આખી વાતમાં રાહુલ ગાંધી અને ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પણ અંદર આવશે. અત્યારે તો મીના ગુપ્તાની જ વાતને આપણે આગળ વધારીએ તો તેઓ ગ્રામ વિકાસ સંસ્થાના એક સભ્ય છે, જો માદિયથે આ સંસ્થા સ્થાપી હતી. આ વાત ખરેખર બહુ ચોંકાવનારી અને રસપ્રદ છે. તમે જો કનેક્શન તપાસશો ને તો તમને આખી રમત સમજાઈ જાય. વિજય મહાજનનું પણ એક નામ આવ્યું છે, જેમને રાહુલ ગાંધીના મુખ્ય સલાહકાર માનવામાં આવે છે. તેઓ જ આ આખા નેટવર્કનું કેન્દ્રબિંદુ છે. તેઓ માત્ર સલાહકાર જ નથી, પરંતુ ગાંધી પરિવારની અંગત ગણાતી સંસ્થા રાજીવ ગાંધી ફાઉન્ડેશનના CEO પણ છે. હવે આ કડીને આગળ જોડવામાં આવે, આ જ વિજય મહાજન બેઝિક્સ નામની ખાનગી કંપનીના એક સ્થાપક પણ છે. મજાની વાત તો અહીં એ આવે છે કે આ જ બેઝિક્સના બોર્ડમાં જો માદિયત પણ બેસે છે. આ કોઈ સામાન્ય કનેક્શન નથી, કારણ કે એની પાછળ મોટા પાયે રોકાણો અને હિતો જોડાયેલા છે. બેઝિક્સની એક પેટા કંપની છે જેનું નામ છે બેઝિક્સ કૃષિ સમૃદ્ધિ લિમિટેડ. આ કંપનીમાં એક્યુમન ફંડ જેવી મોટી સંસ્થા પાર્ટનર પણ છે અને ઇન્વેસ્ટર પણ છે. હવે અમે તમને જે વાત કહેવા જઈ રહ્યા છીએ ને, એ સાંભળીને તમને આ છેલ્લી આખી ખબર પડી જશે. આ આખી રમતમાં હવે એન્ટ્રી થાય છે એન્ડ્રિયા સોરોસ કોલમ્બેલની, જે એક્યુમેન ફંડ્સની કો ફાઉન્ડર અને રોકાણકાર છે. એન્ડ્રિયા સોરોસ બીજું કોઈ નહીં પરંતુ કુખ્યાત જ્યોર્જ સોરોસની દીકરી છે અને તે ઓપન સોસાયટી ફાઉન્ડેશનમાં બોર્ડ મેમ્બર પણ છે. તમે જો જ્યોર્જ સોરોસ શબ્દ અવારનવાર તો સાંભળ્યો જ હશે, જે ભારતના નંબર 1 દુશ્મન તરીકે જોવામાં આવે છે. તે કોઈપણ સંજોગોમાં ભારતની પ્રગતિને રોકવા માંગતા હોય છે અને એટલા માટે જ તે જાહેરમાં ભારત અને PM મોદીની વિરુદ્ધ ઝેર ઓકતા રહે છે. બીજેપીએ અવારનવાર આરોપ મૂક્યો છે કે રાહુલ ગાંધી જ્યોર્જ સોરોસના હાથની કઠપૂતળી બની રહે છે. વળી વખતો વખત સોરોસ અને રાહુલ ગાંધીની વચ્ચે કોઈને કોઈ કનેક્શનની વિગતો બહાર આવતી જ રહે છે. જેમ કે આ કેસમાં વિજય પાર્ટનરો સોરોસ અને ગાંધી પરિવારની વચ્ચેની કડી છે.